માત્ર શિયાળાની સિઝનમાં મળતા મૂળા શિયાળામાં ખાઈ જ લેવા પડે. હા, પણ જો ઘરમાં કોઈને મૂળા ન ભાવતા હોય કે બાળકો ન ખાતા હોય તો એના માટે એક નવી જ રેસીપી, નવો જ નાસ્તો લઈને હું આવી ગઈ છું. તો એના માટે અહીંયા 500 ગ્રામ મૂળા લઈ લીધા છે. ધોઈ અને આ રીતે પીલ ઓફ કરી લઈશું, જેથી ઉપરનો હાર્ડ પાર્ટ હોય એ નીકળી જાય. તો આ રીતે હું આ ત્રણેય મૂળાને પીલ ઓફ કરી અને હવે આપણે એને છીણી લઈશું. તો આ મેં છીણી લીધી અને ચાલો હવે આ મૂળાને છીણી લઈએ. જો આપને મારી આવી અવનવી રેસિપીસ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો અને બેલ બટન પણ પ્રેસ કરશો, જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન્સ આપ સુધી પહોંચતા રહે. ત્રણેય મૂળાને મેં છીણી લીધા છે. ચાલો હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો હવે એના માટે અહીંયા આપણે લોટ લઈશું. અડધો કપ ઘઉંનો લોટ, અડધો કપ ચોખાનો લોટ, 2 ટેબલસ્પૂન રવો, 2 ટેબલસ્પૂન ચણાનો લોટ અને 2 ટેબલસ્પૂન બાજરીનો લોટ. આ બધા લોટને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. હવે 1 કપ પાણી મેં ઉકળવા મૂકી દીધું છે. તો આ ઉકળતા પાણીમાં ક્રશ કરેલા આદુ મરચાં, કટ કરેલ લીલું લસણ, 1 ટેબલસ્પૂન તેલ, અજમો, તલ, જીરું, ચપટી હિંગ નાખીશું અને અડધી ચમચી હળદર નાખી છે અને આપણી આવશ્યકતા મુજબ મીઠું એડ કર્યું છે. હવે બધું બરાબર મિક્સ કરી લીધું છે. પાણી સરસ ઉકળે છે. તો હવે એમાં મૂળાનું છીણ એડ કરી દઈએ. અહીંયા મેં 1 કપ પાણી લીધું છે. એ ઇનફ છે, કારણ કે મૂળામાં ખૂબ જ પાણી હોય છે. જો વધુ પાણી લેશો તો આ રેસીપી બનાવવામાં તકલીફ પડશે. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. અને ઢાંકીને 4 થી 5 મિનિટ સુધી આ મૂળાને કૂક થવા દઈશું. હવે 5 મિનિટ પછી એક સ્ટર આપી અને આપણે જે લોટ મિક્સ કરીને તૈયાર રાખ્યા છે એ લોટ એમાં એડ કરી દઈએ. 3 થી 4 બેચમાં એડ કરીશું, જેથી લમ્પ્સ ના પડી જાય. ચાલો એકવાર એને હલાવી લઈએ. બસ આ રીતે થોડો લોટ 3 થી 4 વખત આપણે નાખીશું, જેથી લમ્પ્સ ના પડી જાય. અને હા, ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. તો આ રીતે મિક્સ કરતા જઈશું અને લોટ એડ કરતા જઈશું. આમાં તમે બીજા તમારા મનપસંદ લોટ પણ એડ કરી શકો છો, જેમ કે જુવારનો લોટ, મકાઈનો લોટ, એકલા રાઈસ ફ્લોરનું પણ બનાવી શકો છો. પણ આપણે જે નાસ્તો બનાવીએ છીએ એમાં મલ્ટીગ્રેઇન જો આટા હશે તો ખાવામાં ટેસ્ટી લાગશે અને હેલ્ધી તો ખરું જ. તો જુઓ, સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. ગેસની ફ્લેમ ઓફ કરી ઢાંકીને 5 મિનિટ માટે આ લોટને મૂકી રાખીશું. હવે 5 મિનિટ પછી આ લોટને આપણે એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે આ લોટ ગરમ હોય ત્યારે જ આપણે એને સરસ મસળી લેવાનો છે, કારણ કે જો એ ઠંડો પડી જશે તો એમાં તિરાડો પડી જશે અને હાર્ડ થઈ જશે. આ લોટ ખૂબ જ ગરમ છે, પણ હું ધીમે ધીમે એમાં હાથ નાખી અને મસળી રહી છું, કારણ કે આ બધી પ્રોસેસ ગરમ લોટમાં જ કરવાની છે. તો જુઓ, આપણો લોટ સરસ રેડી થઈ ગયો છે. અને હવે આમાંથી આપણે નાના ગોળા વાળીશું. તો આ રીતે નાના ગોળા વાળી લીધા છે. એક તપેલીમાં પાણી ઉકળવા મૂકી અને એમાં 1
કાણાવાળું વાસણ તેલથી ગ્રીસ કરીને મૂક્યું અને એમાં તૈયાર કરેલા મૂળાના બધા જ બોલ્સને 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. જુઓ 15 મિનિટ પછી ચેક કરીએ તો સરસ બોલ્સ કૂક થઈ ગયા છે. ચાલો એનો વઘાર પણ કરી લઈએ. તો 1 ચમચી તેલ, રાઈ, અને રાઈ સરસ ક્રેક થાય એટલે મીઠી લીમડી અને તલ ક્રેક કરી લઈશું. હવે ત્યારબાદ એમાં આપણે લીલું લસણ અને લાલ મરચાંના ટુકડા એડ કરીશું. સરસ સોતે કરી અને એમાં કૂક કરેલા મૂઠિયા એડ કરી દઈશું અને સારી રીતે સ્લો ફ્લેમ પર સ્ટર કરીશું અને ટોસ્ટ પણ કરી લઈશું. જુઓ કેટલા સરસ મૂળાના આ મલ્ટીગ્રેઇન બોલ્સ તમે નાસ્તામાં પણ લઈ શકો છો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો કે સાંજે ડિનરમાં પણ લઈ શકાય છે. તો એવી આ રેસીપી આપને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને આ મૂળા મલ્ટીગ્રેઇન બોલ્સ તમે દહીં સાથે, ગ્રીન ચટણી સાથે, કેચઅપ સાથે કે ચા સાથે સર્વ કરી શકો છો. તો તૈયાર છે આપણા મૂળાના મલ્ટીગ્રેઇન બોલ્સનો નાસ્તો. આપને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરશો, શેર કરશો. ફરીથી નવી રેસીપી સાથે મળીએ. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય.